આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાએ જગત જનનીમાં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમાએ સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી માં જગદંબાના દર્શન કરવા માટે લાઈન લગાવી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓ માટે વિવિધ તૈયારીઓ કરી હતી। આજની પૂનમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સાથોસાથ દૂર દૂરથી પગપાળા આવતા માય ભક્તો માટે દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેથી આ પૂનમે પણ પદયાત્રીઓ પગપાળા આવ્યા હતા। ખેડબ્રહ્મા અંબાજી માતાજીના દર્શન કરવા માટે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી પણ દર્શનાર્થીઓ આવ્યા હતા। દેશના નાગરિકો પણ આવતી આપત્તિઓથી માતાજી રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી। જય અંબે। આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ। એ દિવસે શ્રી અંબિકા માતાજી મંદિરમાં અનેરો મહિમા હોય છે, અનેરો ઉત્સાહ અને આનંદ હોય છે। સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। એ પછી માતાજીની પ્રદક્ષિણા કરી સૌ બધા યાત્રાઓએ ધન્યતા અનુભવી। મંદિર સવારે 6:15 વાગે ખોલીને 6:30 વાગે માતાજીની આરતી થઈ। દર્શન માટે સવારે 6:30 વાગ્યાથી રાતના 9:45 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે। 11:30 વાગે માતાજીના રાજભોગ થશે। રાત્રે 9:45 મંદિર બંધ થશે। આજે અષાઢ સુદ પૂર્ણિમાએ માય ભક્તો આવી પોતાની માનતા પૂરી કરી અને ધજા ચડાવી ધન્યતા અનુભવે છે। માતાજી સર્વની મનોકામના પૂર્ણ કરે એવી શ્રી અંબિકા માતાજીની પ્રાર્થના। યાત્રિકોને અગવડ ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ તરફથી પાર્કિંગની વ્યવસ્થા, 20 રૂપિયાના ટોકનથી ભોજનની વ્યવસ્થા અને સીસીટીવી કેમેરા, સલામતી માટે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી અને પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા ટ્રસ્ટ મંડળ તરફથી કરવામાં આવી છે। જય અંબે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।